ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ટોપિક છે વિલંબિકા. વિલંબ ઉપરથી શું કહેવું છે, એમનું ટાઈમ લાગે છે. તો કફ અને વાતનું જે છે પ્રકોપ થાય અજીર્ણમાં, તો અજીર્ણની કન્ડિશન છે ને વાત કફનો પ્રકોપ થઈ ગયો, તો પછી શું થશે? અને પર્સન પાછો હજુ કન્ટિન્યુ કરે છે મિથ્યા આરવી ને બધું, તો પછી શું થશે? એ ડેવલપ કન્ડિશન થશે વિલંબિકાની, અને એ ક્રોનિક કન્ડિશન છે. અલ્સક એક્યુટ કન્ડિશન છે. અલ્સક કેવી કન્ડિશન છે? એક્યુટ કન્ડિશન છે. જ્યારે વિલંબિકા જે છે એ ક્રોનિક કન્ડિશન છે, કે જ્યારે તમને અલ્સક થયું છે ને હજુ તમે આહાર વિહાર એવો મિથ્યા આહાર વિહાર કરો છો કે જેથી કરીને ખોરાક ઉપર કે નીચે પછી પાછો જતો નથી, અને જે છે ત્યાં પડ્યો રહે છે, વિલંબ કરે છે ડાયજેશનમાં, તો પછી એ જે છે વિલંબિકામાં રિઝલ્ટ પામે છે. બીજી વાત કરી લઈએ કે અલ્સક વિલંબિકાનું ચિકિત્સા સૂત્ર શું છે? વિલંબિકા અલ્સકયો ઉદ્વાદ શોધનમ હિતમ. શોધન ઉદ્વ અને અધ કરવું જોઈએ. નાલેનમ ફલવર્ત્યા છે યથા શોધન ભેષજમ. તો કે ફલવર્તી, નિરુબસ્તીનો પ્રયોગ, આ બધું જે પણ આપણે કરવું જોઈએ. ઓકે, નિરુબસ્તી, ફલવર્તી, વમન, લંઘન, વિરેચન, નિદાન, પરિવર્તન. સમાન ઔષધિમાં તમને કહું છું કે અજય કુમાર શર્મા બુક જે છે રિફર કરો સમાન ઔષધિ માટે. ઓકે, સ્પેશિયલી અન્નવાહ સ્ત્રોતસ માટે. તો વિલંબિકા પણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ અભ્યાસ કરી લઈએ આજે કે વિસૂચિકા શું છે. તો વિસૂચિકા શું છે? સૂચિ ભીરી ગાત્રાણી, કે સોય જેવું પેઇન થાય છે. કેવું પેઇન થાય છે? સોય જેવું. સંતુષ્ટ તે અનિલ વાતના કારણે. યસ્ય જીર્ણમ સ વૈદ્ય રૂપેથી વિસૂચિકા. તો કે ઇનડાઇજેશનમાં વાત પ્રકોપ થાય એના કારણે પ્રિકિંગ પેઇન ઓફ ધ બોડી, પ્રિકિંગ ટાઈપનું પેઇન જે છે જોવા મળે છે બોડીની અંદર, એને વિસૂચિકા કહેવામાં આવે છે. વિસૂચિકા શું છે? સૂચિકા એટલે સોય જેવું પેઇન કરે છે. ઓકે, નિદાન શું છે? મિથ્યા આહાર વિહાર, અધ્યસન, વિસ્માસન, એ જ છે કે જે આવે છે કોમન. સામાન્ય લક્ષણમાં શું છે? અતિસાર જોવા મળે, છડદી જોવા મળે. હવે જુઓ, અલ્સકમાં ખોરાક ત્યાંનો ત્યાં શું રહેતો હતો? પડી રહેતો હતો, પેઇન થતું નહોતું. વિલંબિકામાં પડ્યો રહે છે, પેઇન થાય છે. વિલંબિકામાં પેઇન થાય છે. ઓકે, યાદ રાખજો. ભલે અહીંયા ગમે તે લખ્યું હોય, અહીંયા શું લખ્યું છે પણ એ ખોટું છે મે બી. અલ્સકમાં પેઇન ના થાય, વિલંબિકામાં પેઇન થાય, ખોરાક તો પડ્યો છે. જ્યારે વિસૂચિકામાં ખોરાકની મૂવમેન્ટ પણ થાય અને પેઇન પણ થાય. ઓકે, યાદ રાખજો. આટલી વસ્તુ યાદ રાખજો ખાલી. તો એમાં અતિસાર, તૃષ્ણા, મૂર્છા, ભ્રમદાર, રથપીડા, વૈવણ્ય જોવા મળે. વાત, પિત્ત, કફ એવા 3 ટાઈપ છે. સાધ્યતામાં જો અસાધ્ય કોણ છે? કે જેના નખ અને દંત કાળા થયા છે, ઓષ્ટ કાળા થયા છે, એ જે છે વિસૂચિકા અસાધ્ય છે. પ્લસ અલ્પસંખ્યા છે, કોમામાં છે, નિરંતર એને વોમિટિંગ થાય છે. પ્લસ સ્વરની જે ક્ષીણતા થઈ છે અને સંધિ શૈથિલ્ય જોવા મળે છે, એને જે છે અસાધ્ય છે વિસૂચિકા એ પ્રકારનો. ઉપદ્રવ કયા? તો કે જેની ઊંઘ નથી આવતી, નિદ્રાનાશ થયો છે. અર્થી એટલે શું છે? ડિસ્કમ્ફર્ટ થવું, કંપ થયું છે જેને, મૂત્રાઘાત જેને, વિસંજ્ઞતા થઈ છે, એ બધા શું છે? ઉપદ્રવ છે વિસૂચિકાના. જ્યારે ચિકિત્સા સૂત્ર શું કહે છે? ચિકિત્સા સૂત્ર એમ કહે છે કે વિસૂચિકાની અંદર લંઘન કરવું જોઈએ, પ્લસ પેયા વિલેપી લઘુ આહાર આપવો જોઈએ વિરેચન કરવા પછી. નિદાન, પરિવર્તન, સંશોધન ચિકિત્સા, સંશમન ચિકિત્સામાં ફરી એકવાર કહું છું, અજય કુમાર શર્મા બુક રિફર કરવી પડશે. 15 થી 20 ડિફર ડ્રગ જે છે એની અંદર તમારે લખવાની છે. ઓકે, અન્નવાહ સ્ત્રોતસ માટે કહું છું. તો અહીંયા જે છે વિસૂચિકા, વિલંબિકા અને અલ્સક 3 ડિઝીઝ પૂર્ણ થાય છે. કોમન કોન્સેપ્ટ એક સમજાવી દઉં છું ફરીથી, મોટું બ્રોડ કરીને. ઓકે, કે શું છે? અલ્સકમાં ખોરાક ત્યાંનો ત્યાં પડ્યો રહે છે, પેઇન થતું નથી, માણસ હેપી છે. વિલંબિકામાં ખોરાક તો પડ્યો જ રહે છે પરંતુ પેઇન પણ થાય છે. વિસૂચિકામાં શું થાય છે? ખોરાક ઉપર કાં તો નીચેની તરફ મૂવમેન્ટ પણ કરે છે અને પેઇન પણ થાય છે. એ પણ કેવું? તો કે સોય જેવું પેઇન થાય છે. ઓકે, સોય જેવું પેઇન થાય છે. તો આ કોન્સેપ્ટ લઈને આગળ ચાલજો અલ્સક, વિલંબિકા અને વિસૂચિકામાં. જો કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટમાં લખજો, તો શું છે આપણી ભૂલે આગળ જાય નહીં. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ડિઝીઝની વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.